साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। वाणी अमृतथी भरे मधुसमी संजीवनी लोकमा दृष्टिमा परिदिव्यता निरखता सुदिव्य भक्तो वदा। हये तबर्यो मिठो जननि सोने हास्य मुखे वशो देसी ज्ञान योगिराज गुरुने नित्ये नमो। આપનું એક સૂત્ર છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મારે આત્મીય બનવું છે તો બનાવજે. ગઈકાલે જ મેં વાત કરી હતી કે આત્મીયતાની શરૂઆત પોતાપણાની ભાવનાથી થાય. દરરોજ હૈયું તપાસતા રહેવું. અમે સંતોના, સંતો મારા. અરસપરસ જ્યારે કોઈ એવી બુદ્ધિથી જોવાના પ્રસંગો જ્યારે ઊભા થાય, એક કામ કરવું, આત્મીય મહોત્સવ માટે આપણે સાથે દોડવાનું છે. સામાન્ય જ હા અને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. કદાચ તમને એમ થાય કે હું સાચો છું ને આ રીતે થાય તો સરસ છે. સામે પક્ષેથી જ્યારે ન્યાય ન મળે ત્યારે એક જ પક્ષનો સહારો લેવો, એ છે ભગવાનનો. ભજન કરવું, અંતરથી પ્રાર્થના કરવી. બનવાનું છે જ. આત્મીય મહોત્સવમાં જ્યારે આપણે બધા ભેગા થઈને કામ કરીશું ત્યારે સામાન્ય રીતે બધાની રીતનું તો ક્યાંથી થાય. ભજનનો સહારો એક સર્વોત્તમ માર્ગ છે. તમારું મન સમસમી ઉઠ્યું હોય, તમારે તમારો આનંદ જવા દેવાનો નથી. ભલે બીજી કોઈ વ્યક્તિ ફેલ થાય, આપણે નથી થવું. પોતાના પ્રદેશમાં ઉઠાવ લેવો હોય ને બે મુક્તોની વચ્ચે અંદર અંદર સુમેળતા ન સધે. આપણે ભજન કરવું. એક સેવકે કહ્યું કે અમારે બે ભાઈની વચ્ચે આમ છે, કરવું શું? એટલે મેં એને કહ્યું, એકને કહ્યું, જેને મને પ્રશ્ન પૂછ્યો અમારી બંનેની વચ્ચે આને નાનું યુદ્ધ 6 મહિનાથી ચાલે છે. એક ભાઈ કે થોડું દેવું વાળી અને આ વર્ષની આવક આપીએ. એક ભાઈ એવું કહે કે દેવું વાળવા માટે ઘણા દિવસો આવે છે, ક્યાં ધામમાં જવાના છે.
બધું જ આપી દેવાનું છે વર્ષનું. 6 મહિનાથી બંને ભાઈઓની વચ્ચેની આ એક તસલ હતી. એવું ભજન કર, તો એના મનને દુખવીશ નહીં, સરળ થઈ જાય. ભજન એ સર્વે રોગનો ઉપાય છે. આપણે પ્રભુના સહારે જીવવાનું છે. કોઈ તમારી સાત્વિકતા હોય, અને સાત્વિકતા તમે સાચા હો સાત્વિક બુદ્ધિએ કરીને, સામેવાળા સેવકમાં ભગવાન જ પ્રગટે તમારી સાત્વિકતાનો પ્રલય કરવા માટે. તમારે ઠંડે કલેજે ભગવાનને જ તમારી સાત્વિકતા ગમતી નથી, ભગવાનને જ તમારી બુદ્ધિનું તમારું જાનપણું ગમતું નથી, ભગવાનને જ તમે બુદ્ધિથી દોરાઈને જીવો એ ગમતું નથી. તટસ્થ થઈ જાઓ. ભજન કરીએ, 30 મિનિટ ભજન કરીએ, 5-7 દિવસનું નિરાકરણ થઈ જાય. આપણે આ કરવાનું છે. માનસિક રીતે બી ધોબી થવું નથી. એ તમારી જિંદગીનો 7 દિવસનો સમય આપણે શા માટે બગાડીએ? એના વિચારમાં શા માટે રહેવું? કોઈ સંજોગોમાં નહીં રહેવાનું. પ્રભુને તમારું સમગ્રનું સમર્પણ જોઈએ છે, અને સમગ્રના સમર્પણમાં જે કોઈ આડે આવે તમને દેખાવું જોઈએ. સમગ્રનું સમર્પણ, મધ્ય 50, છેલ્લાનું 5. નિરાકાર થઈને સદાદિવ્ય સાકાર સ્વરૂપમાં ખોવાઈ જવાની આપણી આ એક સાધના છે. ગ્રહસ્થી જીવનમાં પણ એ બહુ સરસ રીતે થઈ શકે. મેં ગઈકાલે જ વાત કરી હતી, અમરીશો દુઃખી છે એની આળસને પટલાઈને કારણે. અમરીશો દુઃખી છે, એને આત્મીયતાનું ભાન નહીં હોય. બાકી ભગવાન એના દેશકાળને સારા કરે છે. મારા 2 શબ્દો અહીંથી લઈને જજો. 3 મહિના પછી હું આવું છું તમારી સુખ દુઃખની વાતો સાંભળવા માટે. જે અમરીશ તમારા મિત્રો ન આવ્યા હોય એને મળજો, અને થોડી વાત સમજાવજો. વ્યવહારનો કથો તો કરોડો જન્મથી વર્ગ્યો જ છે. વ્યવહારને પ્રભુમય બનાવવાનો છે, પ્રભુ માન્ય અને પ્રભુના ગમતામાં. વ્યવહારનો ભાર ભગવાનને માથે નાખવાનો છે. એક પરિવારના 2 સભ્યોમાં એકની ક્ષમતા ના હોય એ રીતે વર્તવાની, બીજા ભાઈએ ઉતાવળ નહીં કરવાની. ભજન, પ્રાર્થના, મહિમાના વિચારમાં, એ મહારાજ તું મારી મિનિટ નહીં બગાડતો, તું દોરું તેમ જ દોરાવું છે, તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું છે, અને એ આનંદ જુદો છે. ઘણી વાર તો પોતાની સાત્વિક બુદ્ધિએ કરીને અથવા પોતાની કોક યશાની વૃત્તિએ કરીને, કોઈ માનની વૃત્તિએ કરીને આપણે બીજા દ્વારા પણ હરિયંચો કરીએ છીએ. એટલું બધું ભયંકર પાપ લાગે. તમે ઉપરથી ડાયા દેખાઓ, બીજાને નિમિત્ત બનાવીને ત્રીજાની પત્તર રગડો, પણ તમને ખબર નથી કે તમે તમારા આત્માની પત્તર રગડી રહ્યા છો. તમે તમારા આત્માને પ્રભુ સાથેથી છૂટાછેડા લેવડાવો છો. તમને ખબર જ નથી કે તમારી સાત્વિક વૃત્તિનું પોષણ કરી ભગવાનથી દૂર દૂર કેટલાય માઇલો તમે ધકેલાઈ ગયા. એ ધંધા નથી કરવા. એમાંથી બહાર નીકળવું છે. તમારી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે ચર્ચાનો વિષય કરી નાખીએ છીએ. એ તમારું